મનોજભાઈ, હજી પણ સ્પષ્ટ રીતે પૂરતી માહિતી નેપાળમાંથી આવી નથી રહી. પરંતુ આ જે નેરેટિવ છે એ બહુ સાદો નેરેટિવ છે. આટલી મોટી સંખ્યામાં આટલી વ્યવસ્થિત રીતે જે બન્યું એ સંપૂર્ણપણે સ્પોન્ટેનિયસ ના હોય છે. અને જ્યારે ટોળું એકત્રિત થઈ જાય ત્યારે સરકારી તંત્ર પણ ક્યારેક નિષ્ફળતા અને એક પ્રકારની લાચારી અનુભવતું હોય છે, કારણ કે તમે કેટલા લોકોને ગોળી મારી. નેપાળની હિંસાની ઘટના આજની નથી. અગાઉ પણ આપણે જાણીએ છીએ કે જે રીતે રાજાશાહીને દૂર કરવામાં આવી એ વખતે પણ લોકોનો ટોળો રસ્તા પર આવી ગયા હતા, લગાડ્યું છે. એટલે કેપી શર્મા ઓલી ગયા એ ભારતની વિદેશ નીતિ માટે એકંદરે કહીએ તો એક સારી ઘટના છે, કારણ કે ચીનના મિત્ર હતા. ભારતની વિદેશ નીતિ માટે હવે ખૂબ સંભાળીને ચાલવાની જરૂર છે, કારણ કે નેપાળમાં પણ ભારત વિરોધી વલણો ઘણા તીવ્ર છે. એવું નથી કે લોકોમાં ભારત માટે બહુ એકદમ ગુડવિલ બહુ મોટા પ્રમાણમાં છે. સારી કરવી જોઈએ. અને અમેરિકા પણ આમાં એક બહુ મોટું પરિબળ રહેશે, કારણ કે માત્ર ભારતથી આ શક્ય નહીં થાય. ચીનને ત્યાં ન્યુટ્રલાઇઝ કરવા માટે અમેરિકાની જરૂરત પડશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. ભારતના પડોશી દેશ નેપાળમાં જે રીતે યુવાઓએ ક્રાંતિના નામે જે રીતે તોફાન સર્જ્યું અને જે આગજની કરી, ધમાલ કરી અને ત્યારબાદ તેના જે નેતાઓ છે તેમને દેશ છોડવા પર મજબૂર કરી દીધા અને તેઓ દેશ છોડી પણ ગયા. આવી પરિસ્થિતિ પર હવે જે આપણે જે ચર્ચાઓ અત્યાર સુધીમાં કરી રહ્યા છે એ ચર્ચાઓ માત્ર વોટ્સઅપ યુનિવર્સિટીના મારફતથી આવી રહી હતી, પરંતુ આજે આપણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પોલિટિકલ જે સાયન્સ છે તેના હેડ જે અમિત ધોળકિયાજી છે તેમની સાથે છે અને તેઓ આપણાને આજે આ માહિતી આપશે કે એકચ્યુઅલ નેપાળમાં થઈ શું રહ્યું છે અને આની અસર ભારતને, ગુજરાતને કે વડોદરાને શું થઈ રહી છે. સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને જે રીતે મેં શરૂઆત કરી કે નેપાળમાં આટલું બધું થયું અને જે લોકો સુધી મેસેજ આવી રહ્યા છે તે વોટ્સઅપ પર કે સોશિયલ મીડિયાથી આવી રહ્યા છે. આપણે બાળકોને ભણાવીએ છીએ વિદેશ નીતિ, વિદેશની રાજનીતિ, શું થઈ રહ્યું છે એકચ્યુઅલ? મનોજભાઈ, હજી પણ સ્પષ્ટ રીતે પૂરતી માહિતી નેપાળમાંથી આવી નથી રહી. સમાચાર માધ્યમો જે દર્શાવી રહ્યા છે એ સપાટી પરનું દ્રશ્ય છે, પરંતુ આટલો મોટો ત્યાં જે વિદ્રોહ થયો, હજારોની સંખ્યામાં જેન ઝી જેને કહે છે તે યુવાઓનો વર્ગ રસ્તા પર આવી ગયો અને હિંસક બન્યો. હિંસક એટલે એ હદ સુધી બન્યો કે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના પત્નીની સળગાવીને નિર્મમ હત્યા કરવામાં આવે, બીજા એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના પત્ની જે વિદેશ મંત્રી છે એમને લાતો મારીને હિંસક રીતે ઘરની બહાર કાઢવામાં આવે, સંસદ ભવનને સળગાવી નાખવામાં આવે, મંત્રીઓને રસ્તા પર દોડાવી અને એમને માર આપવામાં આવે. આ પ્રકારની હિંસક ઘટનાઓની કલ્પના આપણે ક્યારે કોઈ વિદ્રોહની સ્થિતિમાં પણ નથી કરી શકતા. અને એ દર્શાવે છે કે નેપાળની જે લો એન્ડ ઓર્ડરની જે સિચ્યુએશન છે અથવા તો ત્યાંની જે પોલીસ વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે પડી ભાંગી છે, જેને કારણે જ અત્યારે આર્મીએ સંપૂર્ણ નેપાળનો ટેક ઓવર કરી લીધો છે અને પોલીસને લગભગ નિષ્ક્રિય સ્થિતિમાં મૂકી દીધી છે. કારણ કે પોલીસ અને જે સલામતી વ્યવસ્થા હોય છે સરકારી અધિકારીઓ, મંત્રીઓ, પ્રધાનમંત્રી વગેરેને જાળવવા માટેની, એ આટલી હદે તૂટી જાય એ પોતે પણ એક આશ્ચર્યજનક એવી આપણને ઘટના જણાય છે. એટલે જે કંઈ પણ બન્યું નેપાળમાં છેલ્લા 4 દિવસમાં, આમ ઉપર છેલ્લી રીતે જોવા જઈએ તો એ સ્પોન્ટેનિયસ લાગે છે કે ચાલો સરકારે સોશિયલ મીડિયાની સાઇટ્સ ઉપર અને એપ્સ ઉપર બેન મૂક્યો અને જે યુવા વર્ગ આ સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે કનેક્ટેડ રહેતો હોય છે 24 કલાક, એના માટે આ નિર્ણય એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય રહ્યો અને એટલા માટે એ લોકો રસ્તા ઉપર આવ્યા અને સરકારનો વિરોધ કરી એને કાઢી.
પરંતુ આ જે નેરેટિવ છે એ બહુ સાદો નેરેટિવ છે. આટલી મોટી સંખ્યામાં આટલી વ્યવસ્થિત રીતે જે બન્યું એ સંપૂર્ણપણે સ્પોન્ટેનિયસ ના હોય. સાહેબ, સૌથી પહેલાં શ્રીલંકા, ત્યારબાદ બાંગ્લાદેશ, ત્યારબાદ નેપાળ, આપણા જે પડોશી દેશ, એમ તો વિશ્વમાં આ બધું થતું હોય છે, પરંતુ આપણા દેશની વાત કરીએ બાજુમાં, તો આ લોકોએ એકબીજાના દેશથી સબક ના લેવો જોઈએ કે આવું અમારા તઈ પણ થઈ શકે છે, કે આટલું બધું ટેકન ફોર ગ્રાન્ટેડ? જરૂર, આપે બહુ સાચી વાતનો નિર્દેશ કર્યો કે આપણે 2021થી જોઈએ તો દર વર્ષે ભારતના પડોશી દેશોમાં ચૂંટણી દ્વારા નહીં, પાર્લામેન્ટરી સિસ્ટમ અને મેથડ દ્વારા નહીં, પરંતુ સ્ટ્રીટ પર આવી અને લોકોએ સરકારોની ફેરબદલ કરી છે. અફઘાનિસ્તાનમાંથી એ શરૂ થયું. ભારતનું મિત્ર રાષ્ટ્ર હતું અફઘાનિસ્તાન, ત્યાંની સરકાર પણ ભારતની સાથે મિત્રતા ધરાવતી હતી. અચાનક જ તાલિબાન 2 દ્વારા ત્યાં વિદ્રોહ થયો અને ત્યાંના પ્રમુખ અબ્દુલ ગનીને રાતોરાત પ્લેનમાં ભાગી જવું પડ્યું પોતાનો ખજાનો વગેરે લઈને. ત્યારબાદ આપણે પાકિસ્તાનમાં પણ જોયું કે ઇમરાન ખાન જ્યારે વિશ્વાસનો મત ગુમાવ્યો ત્યારબાદ લોકો રસ્તા ઉપર આવી ગયા, હિંસા કરી, ઇમરાન ખાનની તરફેણમાં લશ્કરે દરમિયાનગીરી કરવી પડી અને આખો જ રાજકીય ઘટનાક્રમ બીજી રીતે આવ્યો. શ્રીલંકામાં પણ આર્થિક કટોકટીને કારણે રાજપક્ષની સરકારને શેરીઓમાં આંદોલન કરી અને દૂર કરવામાં આવી, અને ત્યાં પણ આપણે જાણીએ છીએ કે શ્રીલંકાના રાષ્ટ્રપતિના નિવાસમાં, મંત્રીઓના નિવાસમાં લોકો ઘૂસી ગયા, લૂંટ કરી. અને છેલ્લે બાંગ્લાદેશમાં પણ આપણે જોયું કે માત્ર અડધો કલાકનો સમય હસીના વાજેદને આપવામાં આવ્યો આર્મી દ્વારા કે કાં તો તમારે જીવિત રહેવું તો અત્યારે અડધો કલાકમાં ભાગી જાઓ, અને એમના અંગત કપડાં, એમની સાડીઓ, એમનો અંગત સામાન પણ લોકો એમના ઘરમાંથી લૂંટીને જતા રહ્યા અને સંપૂર્ણ અરાજકતાની સ્થિતિ આવી ગઈ. અને હવે આપણે નેપાળમાં પણ આ જ પ્રકારની ઘટના જોઈ. ચિંતિત કરે એવી બાબત છે કે જે લોકશાહી વ્યવસ્થાઓ આટલા લાંબા સમયથી જે તે રાષ્ટ્રોમાં લાગુ કરવામાં આવી હતી એ આટલી ત્વરિત રીતે અને અચાનક ત્યાં તૂટી પડે તો આ એક ગંભીર સંકેત છે કે જો સરકારો વ્યવસ્થિત રીતે યુવા વર્ગને, અને આ બધામાં યુવા વર્ગનું નેતૃત્વ બહુ મહત્ત્વનું હતું, કે યુવા વર્ગનો જે અસંતોષ છે, એની જે અપેક્ષાઓ છે, એ રોજગારી અંગેની અપેક્ષાઓ હોય, સોશિયલ મીડિયા અંગેની અપેક્ષાઓ હોય, ભ્રષ્ટાચાર વિશેનો એમનો અસંતોષ હોય, આર્થિક પરિસ્થિતિ વિશેનો અસંતોષ હોય, આ તમામ અસંતોષને જો સરકાર યોગ્ય રીતે સમજીને એનું નિરાકરણ લાવવાની કોશિશ નહીં કરે તો ભવિષ્યમાં અન્ય દેશોમાં પણ આ યુવા વર્ગ અને સોશિયલ મીડિયામાં માધ્યમથી શું છે કે હવે મેસેજીસ બહુ ફાસ્ટ પહોંચી જતા હોય છે અને અચાનક જ ટોળા એકત્રિત થઈ જતા હોય છે. અને જ્યારે ટોળું એકત્રિત થઈ જાય ત્યારે સરકારી તંત્ર પણ ક્યારેક નિષ્ફળતા અને એક પ્રકારની લાચારી અનુભવતું હોય છે, કારણ કે તમે કેટલા લોકોને ગોળી મારી શકશો, અને જેટલી વધારે તમે ગોળીબાર કરશો એટલો વિદ્રોહ વધારે વકરશે. જે બાંગ્લાદેશમાં પણ આપણે જોયું, નેપાળમાં પણ જોયું. જો ગોળીબાર ના થયો હોત તો કદાચ શક્ય છે કે વિદ્રોહ આ સ્વરૂપ ના પણ લે. એટલે સરકારો માટે અત્યારે આ જ એક આમાંથી પદાર્થપાઠ લેવાનો છે કે નિપ ધ ડિસકન્ટેન્ટ ઇન ધ બડ. તમને ખ્યાલ તો આવી જ જાય કે અહીંયા થોડી અસંતોષ થઈ રહ્યો છે તો તુરંત એનું નિરાકરણ લાવો. આટલું રાષ્ટ્રવ્યાપી અસંતોષની જ્વાળા ફેલાઈ જાય ત્યાં સુધી જો સરકાર કંઈ પણ ના કરે તો પછી લોકો કાયદો પોતાના હાથમાં લઈ ચૂંટણી કે લોકશાહી પ્રક્રિયાને ભૂલી જઈને હિંસક રીતે સત્તાપલટો કરાવવા માટે કામ કરતા હોય છે. એ આપણે ભારતના પડોશી રાજ્યોમાં 4 જગ્યાએ આપણે આ જોયું. પણ સાહેબ, આ એક આપણો દેશનો પ્લસ પોઈન્ટ કહેવાય કે આપણા દેશમાં પણ વિપક્ષ છે, આપણા દેશમાં પણ આંદોલન થાય છે. આપણા તઈ આજે સિનેરિયો આપણે જે ટાઈમિંગ ગણાયો એ ટાઈમિંગમાં ભારતમાં 100 વર્ષનો સૌથી મોટો આંદોલન બી થયો, કિસાન આંદોલન, જે 18 મહિના ચાલ્યો. 18 મહિના ચાલ્યો તે છતાં પણ આ પ્રકારની ઘટના કોઈ દિવસ ક્યાં પણ હિન્દુસ્તાનમાં નહીં જોવાઈ. તો એવું તો શું છે હિન્દુસ્તાનમાં કે એ લોકો આંદોલન તો લાંબા કરે છે પરંતુ આજે પણ એ લોકો લોકશાહી ઢબે જ ચાલે છે, એ રિસ્પેક્ટ કરે છે? આ ખૂબ મહત્ત્વનો આપણે મુદ્દો ઉઠાવ્યો છે. અને
એ ભારતના સમાજ માટે અને જે રીતે આપણે લોકશાહી રાજ્ય બન્યા છીએ એ પ્રક્રિયા ઉપર પ્રકાશ પાડે છે. શા માટે ભારતમાં સામાજિક હિંસા ઓછી થાય છે? હું નથી કહેતો કે નથી થતી, પણ બહુ જૂજ છે. આટલો મોટો 140 કરોડનો દેશ છે. આ દેશોની સાથે તો કોઈ આપણી સરખામણી થઈ શકે એવું છે જ નહીં, વસ્તીની દ્રષ્ટિએ, ભૂગોળની દ્રષ્ટિએ, વૈવિધ્યની દ્રષ્ટિએ. એની પાછળનું એક કારણ છે, અને હું એનું શ્રેય મહાત્મા ગાંધીને આપું છું. કારણ કે આપણા સમાજમાં અહિંસક રીતે લડવાનું, અહિંસક સત્યાગ્રહની જે એક ટેવ, એ જે મૂલ્ય 30 વર્ષના સ્વતંત્રતાની લડત માટેના ઇતિહાસમાં જે સ્થાપિત થયું, એને કારણે સ્વતંત્રતા બાદ પણ આપણે એ વાત સમજ્યા કે જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય, ભલે ગમે તેટલું સત્ય સાથે જોડાયેલું કેમ ના હોય, હિંસા દ્વારા આપણે પ્રાપ્ત નથી કરવાનું. એટલે આપણી જે અહિંસક લડત રહી સ્વતંત્રતા સંગ્રામની, એને કારણે એક પોલિટિકલ કલ્ચર ભારતમાં ઊભું થયું, સત્યાગ્રહનું, અહિંસક લડતનું, જેણે ભારતની લોકશાહી માટે એક મજબૂત પાયો બનાવી આપ્યો. એટલે આજે પણ લોકો એવું કહે છે કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી. સાચી વાત છે. એટલે આ જે પોલિટિકલ વેલ્યુઝ છે ભારતની, અહિંસા, સંવાદ, આપણે બ્રિટિશરોને પણ ક્યારે કુનામરકી સાથે એમને બગાડ્યા નહીં. બ્રિટિશરોના પરિવારને ક્યારે કોઈ નુકસાન પહોંચાડવાનું ભારતના સમાજમાં વિચારાયું નહીં. અને આપણી સંસ્કૃતિ, આપણો જે સમાજની તાસીર છે આ જ છે કે આપણે ક્યારે હિંસા દ્વારા કોઈ પણ રાજકીય કે સામાજિક ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવાની કોશિશ નથી કરતા. જે લોકોએ આ પ્રકારની કોશિશો કરી, નક્સલવાદીઓ છે, માઓવાદીઓ છે, એ પણ આ ચળવળ પણ ધીરે ધીરે ફેલ ગઈ, કારણ કે બહુ વધારે સમાજના લોકોનો એમને સપોર્ટ ના પડ્યો. એટલે ભારતીય સમાજની જે તાસીર છે એ મહત્ત્વપૂર્ણ, શાંતિપૂર્ણ છે. સંવાદની આપણી આ એક ભૂમિકા અને આપણો એક વારસો રહ્યો છે, જે પાકિસ્તાન છે કે બાંગ્લાદેશ છે કે શ્રીલંકા કે નેપાળ, જેમાં હંમેશા હિંસા, નેપાળની હિંસાની ઘટના આજની નથી. અગાઉ પણ આપણે જાણીએ છીએ કે જે રીતે રાજાશાહીને દૂર કરવામાં આવી, એ વખતે પણ લોકો નટોળો રસ્તા પર આવી ગયા હતા. અને વારંવાર આ પ્રકારની હિંસક ઘટનાઓ બાંગ્લાદેશમાં કેટલા પ્રેસિડેન્ટ્સને એસેસિનેટ કરી દેવામાં આવ્યા, એમનું પાકિસ્તાનમાં પણ ખૂન કરી દેવામાં આવ્યું, ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા, દેશની બહાર ભગાડી દેવામાં આવ્યા. આપણે ત્યાં અસંખ્ય રાજકીય ડિફરન્સીસ હોવા છતાં પણ વિપક્ષ અને સત્તાપક્ષ બંનેને આનું ક્રેડિટ આપવી જોઈએ. સાહેબ, હવે છેલ્લો સવાલ એ છે કે હવે જ્યારે નેપાળમાં આવી પરિસ્થિતિ થઈ ગઈ છે, ત્યારે એની પર ચીનની પણ એ છે નજર છે. ભારતની કૂટનીતિ શું હોવી જોઈએ? હવે ભારતનું કદમ શું હોવું જોઈએ? અત્યારે તો ભારત પણ એક રીતે ગૂંચવણની સ્થિતિમાં છે, કારણ કે પરિસ્થિતિ પ્રવાહી છે. જે નવા ઇન્ટરિમ હેડ ઓફ ગવર્મેન્ટનું નામ આવી રહ્યું છે, હજી એ કોઈ અધિકૃત રીતે સ્વીકારાયું નથી, સુશીલા કાર્કી, એ ભારત તરફી નેતા છે. BHUમાં જ મારા જ વિષયમાં એમને અનુસ્નાતક અભ્યાસ કરેલો છે, પોલિટિકલ સાયન્સમાં, અને ભારત તરફી એ નેતા ગણાય છે. ત્યાંના ચીફ જસ્ટિસ પણ રહી ચૂકેલા છે, મહિલા નેતા છે અને સુલઝેલા નેતા છે. તો ભારત માટે આ એક આશાનું કિરણ છે, કારણ કે ત્યાં તો એક યુવા જે મેયર છે કાઠમંડુના, તે પણ લોકોને સમજાવી રહ્યા છે અને તે પણ દાવેદારી કરી રહ્યા છે. એમનું પણ નામ અગાઉ ચાલ્યું, બાલેન્દ્ર શાહનું, પરંતુ સમહાવ એના વિશે કંઈ એકમતી નથી સર્જાઈ રહી. જે કોઈ પણ સરકાર હશે ઇન્ટરિમ જ રહેશે, પરંતુ KP શર્મા ઓલીની જે સરકાર હતી એ ચીન તરફી હતી અને ભારત વિરુદ્ધ એમને ઘણા બધા પગલાં લીધા. ગયા ડિસેમ્બરમાં પણ એમને ચીનની સાથે સમજૂતી કરી. બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવમાં નેપાળ અધિકૃત રીતે ભાગીદાર બન્યું ચીનની સાથે, અને ભારતના હિતોને એનાથી નુકસાન થાય એ સ્વાભાવિક છે. ભગવાન રામ અને અયોધ્યા વિશે પણ KP શર્મા ઓલીએ ઘણા નેગેટિવ નિવેદનો કર્યા હતા, અને ભારત વિરોધી એમની જે છાપ હતી એને કારણે આપણા સંબંધો બગડેલા. KP શર્મા ઓલીએ આ ઘટનામાં પણ એમને ભારતને જવાબદાર ઠેરવ્યું છે, જે કે એનો કોઈ આધાર નથી. એ ખાલી એમને પોતાના ફ્રસ્ટ્રેશનને કારણે ભારત પર આક્ષેપ લગાડ્યો છે. એટલે KP શર્મા ઓલી ગયા એ ભારતની વિદેશ નીતિ માટે એકંદરે કહીએ તો એક સારી ઘટના છે, કારણ કે ચીનના મિત્ર હતા.
હવે આવનારા સમયમાં જે કાયમી સરકાર એટલે કે જે સ્થાયી સરકાર બનશે, આ તો વચગાળાની સરકાર હશે જે આવશે તે, એ સરકાર સામાન્ય રીતે ત્યાંની જે નેપાળી કોંગ્રેસ છે એ ભારત તરફી ગણાય છે. ત્યાંની જે કોમ્યુનિસ્ટ પાર્ટી છે એ સ્વાભાવિક રીતે ચીન તરફી વલણ અપનાવતી હોય છે. તો આશા રાખીએ કે ભવિષ્યની જે નેતાગીરી આવે, અને મને લાગે છે કે આ નેતાગીરી હવે સંપૂર્ણપણે નવી નેતાગીરી હશે. આ આંદોલને એક વસ્તુ બતાવી આપી કે નેપાળી કોંગ્રેસ હોય કે નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી હોય, બંનેના જૂના નેતાઓથી લોકો હવે ત્રાસી ગયા છે. અને આ બંનેની મિલીજુલી સરકાર હતી ત્યાં ત્યારે, અને બંનેના નેતાઓને જે રીતે ત્યાં હિંસાનો સામનો કરવો પડ્યો છે એ બતાવે છે કે આ બંને પક્ષોએ હવે નવી નેતાગીરી પ્રજા સમક્ષ મૂકવી પડશે. જૂના નેતાઓ જે એકબીજાની સાથે પેલું ખુરશી બદલવાની નીતિ ચાલી રહી હતી કે 13 જેટલા પ્રધાનમંત્રીઓ આવ્યા, 30 વખત સરકાર બદલાઈ, અને આ બંને પક્ષોએ એકબીજાની સાથે મિલીભગત કરી અને ભ્રષ્ટાચાર જે આચર્યો. તો આશા રાખીએ કે હવે જે નવી નેતાગીરી આવશે. ભારતની વિદેશ નીતિ માટે હવે ખૂબ સંભાળીને ચાલવાની જરૂર છે, કારણ કે નેપાળમાં પણ ભારત વિરોધી વલણો ઘણા તીવ્ર છે. એવું નથી કે લોકોમાં ભારત માટે બહુ એકદમ ગુડવિલ બહુ મોટા પ્રમાણમાં છે, કારણ કે ચીને જે રીતે પણ ત્યાં સોફ્ટ પાવરનો ઉપયોગ કર્યો છે, પગપેસારો કર્યો છે, એટલે ચીન તરફી વલણ ત્યાં કૂણું તો લોકોમાં પણ છે જ. એટલે ભારતે હવે એ પ્રકારની નીતિ અપનાવી જોઈએ કે જેમાં એવું ના લાગે કે સીધી રીતે આપણે નેપાળની ઉપર કોઈ દખલગીરી કરી રહ્યા છીએ અથવા તો નેપાળમાં આપણે ચીનને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ કારણ કે સાંસ્કૃતિક રીતે આપણે જોડાયેલા છીએ, ધર્મની રીતે જોડાયેલા છીએ, અને નેપાળનો પ્રજાનો બહુ મોટો વર્ગ ભારતમાં પણ રહે છે. તો મને લાગે છે કે આ રીતે પેરેલલ ડિપ્લોમસી દ્વારા ધીરે ધીરે આપણે ત્યાંના નવા નેતૃત્વમાં અને પ્રજામાં ભારત તરફી જે છાપ છે તે વધારે સારી કરવી જોઈએ. અને અમેરિકા પણ આમાં એક બહુ મોટું પરિબળ રહેશે, કારણ કે માત્ર ભારતથી આ શક્ય નહીં થાય. ચીનને ત્યાં ન્યુટ્રલાઇઝ કરવા માટે અમેરિકાની જરૂરત પડશે. જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ફરી પાછું એક સંવાદિતાનું વાતાવરણ ઊભું થશે ત્યારે નેપાળ માટે પણ કદાચ ભારત અને અમેરિકા એક કોમન એવો અપ્રોચ અપનાવી શકે. ખૂબ ખૂબ આભાર સાહેબ, અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના હેડ પ્રોફેસર અમિત ઢોળકિયા, અને જેઓ આપણાને બતાવી રહ્યા હતા કે નેપાળમાં અત્યારે શું ચાલી રહ્યું છે. તમારા સુધી જે પણ સમાચારો મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવી રહ્યા છે તેનાથી કોઈ અનુમાન લગાવ્યા કરતાં જો આવા વિશેષજ્ઞોની વાત આપણે સાંભળીએ તો આપણાને કંઈક તો સાચી માહિતી ત્યાંથી મળે. એવો પોતે માની રહ્યા છે કે અત્યારે પૂરેપૂરી માહિતી ત્યાંથી નથી આવી રહી, પરંતુ જે આવી રહી છે તેની પર જ અમે આ ચર્ચા કરી રહ્યા હતા. આજે જે આ ચર્ચામાં સૌથી મોટી વાત આવી છે કે ભારતમાં ગાંધીનો પ્રભાવ એ રીતે છે કે આપણા પડોશી દેશોમાં જે રીતે આક્રમક આંદોલનો થાય છે, હિંસા થાય છે, ભારત આજે આઝાદીના 78 વર્ષ થઈ ગયા, પરંતુ આવી કોઈ પણ ચળવળ ભારતમાં દેખાઈ નથી, અને એ માટે તેઓ ગાંધીને જ આભાર માને છે.